ખ્યાતિ હોસ્પિટલ ઓપરેશન કાંડમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મહત્વની કડી મળી। ગાંધીનગર આરોગ્ય વિભાગના 3 ડોક્ટર્સ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ક્લેમના રૂપિયા સરકારી પોર્ટલમાંથી ધડાધડ પાસ કરાવી આપતા હતા। ત્યારે આ ત્રણેય ડોક્ટર ક્રાઇમ બ્રાન્ચની રડાર પર છે અને પકડવા માટે તપાસ ચાલી રહી છે। આ ડોક્ટર્સનું કામ એ હતું કે ખ્યાતિ હોસ્પિટલમાંથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના રૂપિયા તરત જ પાસ કરાવી દેવાના। ખ્યાતિ હોસ્પિટલમાંથી એ ડોક્ટર્સને જાણ થઈ જતી આ ત્રણેય ડોક્ટર્સ તરત ક્લેમ પાસ કરી આપતા। જો કે આમાં આ ડોક્ટરનું કમિશન કેટલું હતું? ખ્યાતિના ફાઇનાન્સર આ કામ માટે કોઈ મોટી રકમ આપતા હતા કે કેમ? એ મુદ્દે પણ તપાસનો ધમધમાટ તેજ કરી દેવાયો છે। ખ્યાતિ હોસ્પિટલમાં જે આખું કાંડ થયું એમાં હવે વધુ 3 આરોગ્ય વિભાગના તબીબો પણ રડારમાં આવી ચૂક્યા છે ક્રાઇમ બ્રાન્ચની। અને આ 3 ડોક્ટર્સ જે ગાંધીનગરના આરોગ્ય વિભાગમાં બેસતા હતા એ 3 ડોક્ટર્સનું કામ એ હતું કે ખ્યાતિ હોસ્પિટલ માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના જે હેઠળ પાસ કરાવવાના રૂપિયા હોય એ તરત જ પાસ કરાવી દેવાના। ખ્યાતિ હોસ્પિટલમાંથી ફોન આવી જાય કે આ વ્યક્તિ છે અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ તેનો ક્લેમ પાસ કરાવવાનો છે તો તરત જ ક્લિક થઈ જતું હતું। ખ્યાતિ હોસ્પિટલમાં માર્કેટિંગ હેડની નોકરી કરતો અને આરોપી મિલિંદ પટેલ પણ ફરાર છે। આધાર કાર્ડમાંથી એનું સરનામું મળતા ન્યૂ રાણી પાસે અયોધ્યાનગરના શુકન હોમના 4થા માળે એબીપી અસ્મિતાની ટીમે તપાસ કરી। જો કે તેનું ઘર બંધ જોવા મળ્યું। આસપાસના લોકો સાથે વાતચીતમાં સામે આવ્યું કે મિલિંદ પટેલ અને તેનો પરિવાર ખ્યાતિ હોસ્પિટલ કાંડ થયાના બીજા જ દિવસથી ગાયબ છે। પોલીસની તપાસમાં એ પણ જાણવા મળ્યું કે મિલિંદ પટેલ તેના ઘરે ગયો હતો। ફાઇલો અને અગત્યના ડોક્યુમેન્ટ લઈને મિલિંદ ત્યાંથી ફરાર થઈ ચૂક્યો છે। ખ્યાતિ હોસ્પિટલ ઓપરેશન કાંડને લઈને ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી। ખ્યાતિ હોસ્પિટલમાં સૌથી વધારે રૂપિયા રોક્યા એ ફાઇનાન્સર પણ હાલમાં ફરાર છે, પણ પોલીસની ટીમ તેની પ્રેમિકા સુધી પહોંચી। તપાસ કરતા પોલીસને તેની પ્રેમિકા વિશે થોડી માહિતી મળી। એટલે કે પ્રેમિકાની પૂછપરછમાં ખ્યાતિના ફાઇનાન્સરના ઘણા રહસ્યો બહાર આવી શકે છે। ફાઇનાન્સરને પ્રેમિકા પણ છે તેની જાણ થતાં પરિવાર પણ આઘાતમાં છે। ખ્યાતિ હોસ્પિટલમાં જેણે વધારે રૂપિયા રોકેલા હતા, જેનું ફંડિંગ વધારે હતું, એ વ્યક્તિ તો હાલમાં ફરાર છે, પરંતુ એ વ્યક્તિની એક પ્રેમિકા જે પોલીસને ધ્યાને આવી છે અને આ પ્રેમિકાની જો પૂછપરછ કરવામાં આવે તો આ ફાઇનાન્સરને લઈને પણ વધારે ખુલાસાઓ થઈ શકે છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડની વધુ કેટલીક હકીકતો સામે આવી શકે છે। આ જ આધાર પર પ્રેમિકાની પણ હવે પૂછપરછ કરવામાં આવશે, પણ આ ફાઇનાન્સરને એક પ્રેમિકા પણ છે એ વાતથી પરિવારજનો આઘાતમાં છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના રૂપિયા ખંખેરવા આડેધડ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરનાર ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોના જપ્ત કરાયેલા 15 એકાઉન્ટમાંથી મળી આવી છે 3 કરોડ રૂપિયાની રકમ। પ્રથમ એફઆઈઆરમાં નોંધાયેલા 5 પૈકીનો પકડાયેલો એવો એક આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીએ હોસ્પિટલની કરતૂતોને હવે ઓકવા માંડી છે। નિયમોનું ઉલ્લંઘન કરી આડેધડ ઓપરેશન કરાયા હોવાની ડોક્ટર વજીરાણીએ કબૂલાત કરી છે। એટલું જ નહીં, હોસ્પિટલ સંચાલકો પાસે બાકી લેવાના નાણાં ડૂબે નહીં એ માટે ખ્યાતિના કરતા હર્તાઓની કરતૂતમાં સાથ આપવા મજબૂર થયાની વજીરાણીએ કબૂલાત કરી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથમાં લઈ ખ્યાતિના આ સમગ્ર કાંડની તપાસ અર્થે યુએન મહેતા હોસ્પિટલના નિષ્ણાંત તબીબોને સાથે રાખ્યા છે। નિષ્ણાંત તબીબોની ટીમ એ તપાસ કરી રહી છે કે ખરેખર જે દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી અથવા તો એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી તે લોકોને જરૂર હતી કે કેમ, રિપોર્ટ સાથે કોઈ ચેડા થતા હતા કે કેમ, વ્યક્તિની કે દર્દીની હાલત શું હતી, એના રિપોર્ટ શું હતા અને કઈ રીતની સર્જરી અથવા તો કઈ રીતની ટ્રીટમેન્ટ એ દર્દીઓ પર કરવામાં આવી, આ સમગ્ર બાબતને લઈને સરકારના પણ 2 ડોક્ટર્સ તપાસમાં જોડાયેલા છે।
ખ્યાતિ હોસ્પિટલમાં સર્ચ ઓપરેશન કરીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 25 પેનડ્રાઈવ જપ્ત કરી છે. જો કે પોલીસે આ પેનડ્રાઈવ હજુ ઓપન નથી કરી, પણ તેમાં હોસ્પિટલની કરતૂતના હિસાબ કિતાબ, એન્જિયોગ્રાફીના ફેક વિડીયો હોવાની શક્યતા છે. સાથે પોલીસે 50થી વધારે ફાઇલ અને 8 કમ્પ્યુટર પણ જપ્ત કર્યા. પોલીસને ખ્યાતિ હોસ્પિટલના સર્ચ સમય રજિસ્ટર મળી આવ્યું, જેમાં હોસ્પિટલે વિવિધ ગામમાં કરેલા 13 મેડિકલ કેમ્પની યાદી અને તમામ પેશન્ટના નામ છે. ત્યારે પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે બોરીસાના ગામના દર્દીઓની જેમ આ લોકોના પણ ખોટી રીતે ઓપરેશન કરી દેવાયા હતા કે કેમ. કારણ કે આ હોસ્પિટલ અલગ અલગ ગામોમાં કેમ્પ યોજતી હતી અને આ રીતે પોતાના શિકાર શોધતી હતી. જ્યારે ગામડાઓમાં કેમ્પ યોજવામાં આવે ત્યારે પણ કહેવામાં આવતું હતું કે તમારા આધાર કાર્ડ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ, આયુષ્યમ કાર્ડ, આ બધા કાર્ડ સાથે લઈને આવવાનું અને પછી જેમાંથી દર્દી એ પ્રકારનો જણાય કે આ વ્યક્તિ આ ઓપરેશન કરાવી નાખશે અથવા તો આની ટ્રીટમેન્ટ કરાવવાથી સરકારી યોજનામાંથી પૈસા ખાઈ શકાશે, એવા ટાર્ગેટ ગોતી અને આ તમામની આડેધડ જરૂર વગર એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવતી હતી. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પોલીસે પણ પૂછપરછનો ધમધમાટ શરૂ કર્યો છે. ડોક્ટર પ્રશાંત વજીરાણીની જેમ ખ્યાતિ હોસ્પિટલના અન્ય કેટલાક તબીબો પણ ક્રાઇમ બ્રાન્ચની રડારમાં છે. અન્ય કેટલાક તબીબો પણ પ્રશાંત વજીરાણીની જેમ સારવાર કે ઓપરેશન માટે વિઝિટર તરીકે જતા હતા કે કેમ, એની તપાસ થઈ રહી છે. એટલું જ નહીં, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ જે રોગની સારવાર કે ઓપરેશન થઈ શકતા હોય એ વિભાગના 8 વિઝિટર તબીબોને ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ માટે બોલાવ્યા હતા અને તમામના નિવેદનો પણ લેવામાં આવ્યા છે. આ બધા ડોક્ટર્સ કે જેઓ ખ્યાતિ હોસ્પિટલમાં વિઝિટર તરીકે આવતા હતા એ તમામ ડોક્ટર્સની પણ ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરી રહી છે. ડોક્ટર પ્રશાંત વજીરાણી, જેમને તો હવે પૂછપરછ કરવામાં આવી જ રહી છે. એક ઓપરેશનના કેટલા લેતા હતા, કઈ રીતે દર્દીઓની સાથે ચેડા કરવામાં આવતા હતા, કઈ રીતે રિપોર્ટની સાથે ચેડા કરવામાં આવતા હતાથી માંડીને આખું કૌભાંડ કઈ રીતે ચાલતું હતું, એ વજીરાણીને પૂછપરછ કરવામાં આવી રહી છે. પણ સાથે અન્ય પણ કેટલાક વિઝિટર ડોક્ટર્સ હતા જેઓ પણ અહીંયા આવતા હતા અને દર્દીઓની સારવારના નામે નાટક થતા હતા. એ તમામની હવે પૂછપરછ કરાઈ રહી છે.